દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતો ઐતિહાસિક બે દરવાજા જે રાજવી સ્ટેટના સમયની ગૌરવશાળી નિશાની છે, જે હાલ બેદરકારીનો ભોગ બન્યો છે. તાજેતરના વાવાઝોડામાં આ દરવાજાની છત ધરાશાયી થઈ ગઈ છે, જેના કારણે લોખંડની એક એંગલ હજુ પણ લટકતી હાલતમાં છે, જે ગંભીર સુરક્ષા જોખમ ઊભી કરી રહી છે. તો આ દરવાજા પાસે રોજના અનેક વાહનો અને નાગરિકો પસાર થાય છે, છતાં નગરપાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. તો ધરાશાયી થયેલું મટીરિયલ રસ્તાની બાજુએ પડ્યું છે, પરંતુ લટકતી એંગલને દૂર કરવામાં કોઈ પ્રગતિ થઈ નથી. તો આ બેદરકારીએ સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાવી છે, જેઓ આ ઐતિહાસિક વારસાની જાળવણીમાં ઉદાસીનતા પર સવાલ ઉઠાવી રહ્યા છે. તો સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે બે દરવાજા એ દેવગઢ બારિયાનું ગૌરવનું પ્રતીક છે, પરંતુ શું આ નિશાની હવે શાસકો માટે બોજ બની ગઈ છે? લોકો માંગ કરી રહ્યા છે કે નગરપાલિકા તાત્કાલિક પગલાં લઈ દરવાજાની મરમ્મત કરે અને સુરક્ષા જોખમ દૂર કરે, જેથી ઐતિહાસિક ધરોહરની ગરિમા જળવાઈ રહે. તો નગરપાલિકાની ઉદાસીનતા સામે હવે સ્થાનિકોમાં આક્રોશ વધી રહ્યો છે અને આ મુદ્દે ઝડપી કાર્યવાહીની અપેક્ષા રાખવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.